ફ્રેન્ડ્સ, આજે આપણે પચવામાં એકદમ ઇઝી અને સ્વાદમાં તો એકદમ જ ટેસ્ટી રેસીપી બનાવશું, જેનું નામ છે મેક્સિકન જુવાર ટોસ્ટાડા. રેસીપી બહુ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. નાનાથી લઈને મોટા સુધી બધાને તે ભાવશે. તમને જોઈને તો એવું લાગતું હશે કે આ પીઝા છે, પણ ના ફ્રેન્ડ્સ, આ પીઝા નથી, આ ટોસ્ટાડા છે, જે બહુ જ યમ્મી અને ડેલિશિયસ છે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 6 થી 7 જુવારની રોટલી લીધી છે, જેની રેસીપીની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આપણે તેને રોસ્ટ કરવા માટે લોઢી ગરમ કરવા માટે મૂકશું ને રોટલીને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરી લઈશું. આવી રીતે ડટ્ટાની હેલ્પથી તેને રોસ્ટ કરશું. ફ્રેન્ડ્સ, જુવારનો લોટ ગ્લુટન ફ્રી હોવાથી જે વેટ લોસ જર્ની ફોલો કરતા હોય તેમની માટે અને જે ડાયાબિટીક પેશન્ટ હોય તેમની માટે આ રેસીપી બહુ જ બેનિફિશિયલ છે. આવી રીતે બંને બાજુથી રોટલી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ડટ્ટાના હેલ્પથી શેકી લઈશું. એક રોટલીને શેકતા 3 થી 4 મિનિટ જેટલો સમય લાગે છે. આપણી રોટલી શેકાઈ જવા આવી છે, તો હવે તેને પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે મેં બીજી બધી જે જુવારની રોટલી લીધી છે તેને શેકી લઈએ. જો તમને આ રેસીપી ઇન્સ્ટન્ટ બનાવવી હોય તો પહેલેથી જ આ રોટલીને શેકીને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે ટોસ્ટાડા બનાવવા હોય ત્યારે તેને ઉપયોગમાં લઈ શકો છો. મેં અહીંયા 6 રોટલી શેકીને રાખી લીધી છે. હવે મેં ચિપોટલે સોસ બનાવવા માટે અહીંયા રેડ ચીલીઝ લીધી છે. તેને આવી રીતે સીડ્સ કાઢીને ચોપ કરીને મિક્સર જારમાં લઈ લઈશું. જો તમારી પાસે આ ફ્રેશ રેડ ચીલી અવેલેબલ ન હોય તો તમે ડ્રાય રેડ ચીલી લઈને તેને થોડીક વાર માટે પાણીમાં પલાળીને પછી એનો ઉપયોગ કરી શકો છો. રેડ ચીલીઝ મિક્સર જારમાં લઈ લીધી છે. ત્યારબાદ આપણે અહીંયા હંકડ અને પનીર લીધું છે, તેને એડ કરી દઈશું. પનીરને આવી રીતે હાથેથી ક્રમ્બલ કરીને એડ કરી દઈશું. ત્યારબાદ મિક્સર પોટમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરીશું તીખાશ માટે. હવે આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણો ચિપોટલે સોસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી આવી મીડિયમ થીક રાખવાની છે. હવે આપણે સાલસા બનાવશું, જેની માટે એક મોટા બોલમાં મેં અહીંયા ટમેટો પ્યોરી લીધી છે, તેમાં સાલસા સોસ એડ કરીશું. ત્યારબાદ ટમેટો કેચઅપ એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા વેજીટેબલ્સ લીધા છે, પર્પલ કોબી, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ અને સ્વીટ કોર્ન. પર્પલ કોબી આવી રીતે મેં ચોપરમાં ચોપ કરી લીધી છે ને રેડ કેપ્સિકમ ને ગ્રીન કેપ્સિકમને પણ મીડિયમ સાઇઝમાં ચોપ કરી લીધા છે. બધું જ આપણે બોલમાં એડ કરી દઈશું. સ્વીટ કોર્નને મેં પાર બોઇલ કરી લીધા હતા. હવે આપણે ચોપ કરેલી કોથમરી પણ થોડીક એડ કરી દઈશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું, મિક્સ હર્બ્સ, ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સની ક્વોન્ટિટી ઓછી વધારે તમે તમારા તીખાશ પ્રમાણે લઈ શકો છો. હવે થોડોક લીંબુનો રસ પણ એડ કરી લઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ટોસ્ટાડા માટેનું આપણું સાલસા મિક્સર બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે ટોસ્ટાડા અસેમ્બલ કરી લઈએ, જેની માટે મેં અહીંયા 2 ટોસ્ટાડા લીધા છે. તેના પર સૌથી પહેલાં આપણે જે ચિપોટલે સોસ રેડી કર્યો હતો તે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે સાલસાનું મિક્સર રેડી કર્યું છે તે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ સૌથી છેલ્લે આપણે મેક્સિકન ટોસ્ટાડાને ઓલિવ્સથી ગાર્નિશ કરી દઈશું. જો તમારી પાસે ઓલિવ અવેલેબલ ન હોય તો તેની બદલે તમે ચેરી ટમેટોનો ઉપયોગ પણ કરી શકો છો. હવે મારી પાસે અહીંયા 4 જુવારની શેકેલી રોટલી, સાલસા અને ચિપોટલે સોસ વધ્યો છે, જે 4 ટોસ્ટાડા બનાવવા માટે ઇનફ છે. તો ફ્રેન્ડ્સ, બનીને રેડી છે મેક્સિકન જુવાર ટોસ્ટાડા. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.